પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાની એક ઘટના બની હતી, જે મામલા અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા આ દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ભરત માલદે કેશવાલા નામના શખ્સે ગત તારીખ 25/3/2024 ના રોજ એક સગીરા અગાસી પર સૂતી હતી ત્યારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હતો અને ચોપાટી તોરણ હોટલથી થોડે આગળ આવેલી જુરીવાડા રસ્તા પાસે આવેલ બંધ પડતર મકાનમાં લઈ જઈ ભોગ બનનાર સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઇન્દિરાનગર વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં, ત્યારબાદ ઓડદર ખાતે આવેલ આ શખ્સના જૂના મકાન ખાતે પણ તેના દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બંધાયો હતો. આથી આ અંગે સગીરાના વાલીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 13 સોહેદો તપાસવામાં આવ્યા હતા તથા 31 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી, જેથી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પીએચ શર્મા દ્વારા ભરતને ગુનામાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹35,000નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.